કાલ રાત્રિ માતાની કથા, અંધકારમાંથી ઉદ્ભવેલી શુભંકરી શક્તિ। પૌરાણિક કથાઓના મહાસાગરમાં દેવી શક્તિના અનેક સ્વરૂપો છે, પણ જે સ્વરૂપ ભયાનકતા અને કલ્યાણનો અદ્ભુત સંગમ છે તે છે માતા કાલરાત્રિનું। હિન્દુ ધર્મમાં તેમને નવદુર્ગાના 7મા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। નવરાત્રિના પવિત્ર તહેવારમાં 7મી રાત્રિએ તેમના ભયંકર છતાં દયાળુ સ્વરૂપની આરાધના થાય છે। ઘોર અંધકારમાંથી જન્મેલું સ્વરૂપ માતા કાલરાત્રિનું નામ જ તેમનો પરિચય આપે છે। કાલ એટલે સમય અથવા મૃત્યુ અને રાત્રિ એટલે રાત। તેઓ સમય અને મૃત્યુના અંધકારનો નાશ કરનાર મહાશક્તિ છે। જ્યારે જગત પર અસુરોનો હાહાકાર વધી ગયો અને દેવતાઓ પણ લાચાર બની ગયા, ત્યારે દૈવી શક્તિએ આ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ સ્વરૂપનો રંગ ઘોર રાત્રિના અંધકાર જેવો કાળો છે। કાલ રાત્રિ માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે, જાણે અનિયંત્રિત શક્તિનો પ્રવાહ વહી રહ્યો હોય। તેમની આંખો 3 છે, જેમાંથી અગ્નિની જ્વાળાઓ અને વીજળીની ચમક જેવું તેજ બહાર નીકળે છે। તેમના શ્વાસમાંથી નીકળતી ગરમી દુષ્ટોને ભસ્મ કરવા સક્ષમ છે। ગળામાં વીજળીની જેમ ચમકતી માળા અને શરીર પર ધારણ કરેલા આભૂષણો તેમની ભયાનકતામાં પણ એક દિવ્યતા ઉમેરે છે। માતા 4 હાથ ધરાવે છે। એક હાથમાં ખડગ, તલવાર અને બીજામાં લોખંડનું તીક્ષ્ણ શસ્ત્ર ધારણ કરેલું છે, જે અશુભ શક્તિઓનો વિનાશ કરવાનો સંકેત આપે છે। બાકીના 2 હાથ અનુક્રમે અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે। આ મુદ્રાઓ ભક્તોને ડરમુક્ત રહેવાનો અને હંમેશા શુભ ફળ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપે છે। માતાનું વાહન ગર્દભ, ગધેડો છે, જે દૈવી શક્તિની અદ્ભુત સરળતા અને સર્વવ્યાપકતા દર્શાવે છે। રક્તબીજનો સંહાર। આ સ્વરૂપ ધારણ કરવા પાછળની મુખ્ય કથા શુંભ, નિશુંભ અને મહાઅસુર રક્તબીજના વધની છે। રક્તબીજને એવું વરદાન હતું કે તેના લોહીનું એક પણ ટીપું જમીન પર પડશે તો તેમાંથી તેના જેવા જ હજારો શક્તિશાળી અસુરો ઉત્પન્ન થશે। દેવી દુર્ગા જ્યારે તેની સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે તેમના પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી લોહીના ટીપા જમીન પર પડતા જ નવા અસુરો ઊભા થતા ગયા। યુદ્ધ ભૂમિ પર અસુરોની સેના વધતી જતી હતી, જેને જોઈને દેવતાઓ અને ખુદ દેવી દુર્ગા પણ ચિંતામાં મુકાયા। ત્યારે મા દુર્ગાએ પોતાના શરીરના કોષમાંથી કાલરાત્રિનું સ્વરૂપ પ્રગટ કર્યું। કાલરાત્રિ માતા એટલા ક્રોધિત અને શક્તિશાળી હતા કે તેમનું મુખ વિશાળ બની ગયું અને તેમણે રક્તબીજ પર તીવ્ર પ્રહાર કર્યા। આ વખતે તેમણે સાવચેતી રાખી। રક્તબીજના શરીરમાંથી નીકળતા લોહીના દરેક ટીપાને તેમણે જમીન પર પડવા દીધા વિના પોતાના મુખમાં સમાવી લીધું અને તેનું પાન કર્યું। આ રીતે રક્તબીજના લોહીમાંથી નવા અસુરો પેદા થવાનું બંધ થયું અને માતા કાલરાત્રિએ અંતે રક્તબીજ તેમજ અન્ય રાક્ષસોનો સંપૂર્ણપણે વિનાશ કર્યો। આ ભયંકર સંહાર પછી જ વિશ્વમાં શાંતિ સ્થપાઈ। ભક્તો માટે શુભંકરી। તેમનું સ્વરૂપ ભયાનક હોવા છતાં માતા કાલરાત્રિ તેમના ભક્તો માટે ક્યારેય અશુભ નથી હોતા। તેઓ હંમેશા શુભ ફળ પ્રદાન કરે છે, તેથી તેમને શુભંકરી નામથી પણ ઓળખવામાં આવે છે। જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધાથી નવરાત્રિના 7મા નોરતે તેમની પૂજા કરે છે, તેમના જીવનમાંથી તમામ પ્રકારના ડર દૂર થઈ જાય છે। તેમની પૂજા કરવાથી ગ્રહોના દોષ, ખાસ કરીને શનિ ગ્રહ સંબંધિત મુશ્કેલીઓ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે। માતા કાલરાત્રિ ભક્તોને નિર્ભય બનાવી દરેક ક્ષેત્રમાં સાહસ અને પરાક્રમ પ્રદાન કરે છે। તેઓ મૃત્યુના ભયનો નાશ કરનારા છે અને અકાળ મૃત્યુના જોખમને પણ દૂર કરે છે। આ દિવસે માતાજીને ગોળ અથવા ગોળમાંથી બનેલી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે, જે તેમની પ્રસન્નતાનું કારણ બને છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। માતા કાલરાત્રિનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં આવતા ઘોર અંધકાર અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે શક્તિ અને હિંમત જરૂરી છે અને આ શક્તિ સ્વયં દૈવી માતાના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે।